વેલકમ ટુ આઈસીએસના ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ પર હું નીરવ લાઠી આપનું સ્વાગત કરું છું. આપણે જોતા હતા ટકાવારી ચેપ્ટરમાં ટાઈપ 3 મતલબ કે કયા ટાઈપના સવાલ પૂછાવાની શક્યતા છે એની માટે ટાઈપ 3 લેવલના સવાલ જોઈએ છીએ આપણે. હવે આમાં કઈ રીતે સવાલ પૂછે છે? તો સવાલ એવો છે કે એની આવક B કરતાં 20% વધુ છે, તો બીની આવક એ કરતાં કેટલા ટકા ઓછી છે? તો પહેલાં તો આમ લખવાનું A અને B તમને જે આવડતું હોય, બરાબર. એની આવક B કરતાં 20% વધુ છે. એની આવક વધુ છે કોની કરતાં? B કરતાં. હવે સપોઝ કે બીની 100 હોય તો આનાથી આની 20% વધુ એટલે આને કહેવાય 120, બરાબર ને? 20% વધુ છે. તો પૂછ્યું છે શું? તો કે આની કરતાં આ કેટલી ઓછી કેટલી પૂછ્યું છે, બરાબર. એટલે સિમ્પલ છે, તમે 20 સીધું ન મારી દેતા. 20 ઓછી દેખાય છે પણ 20% ઓછી નથી, બરાબર. ઓકે, તો કેટલા ટકા ઓછી છે એવું આપણને પૂછ્યું છે. આના છે ને સિમ્પલ એક સૂત્ર છે. ઓછી પૂછ્યું છે ને, ઓછી, તો ઓછીનું સૂત્ર લખું છું. ઓછી બરાબર અહીંયા કંઈક અંશ છેદમાં આવશે. એવી રીતે જો વધુ પૂછ્યું હોય તો પણ કંઈક અંશ છેદમાં આવે, એને તમારે 100 વડે ગુણવાના. આ સૂત્ર બનાવતા શીખી જજો. આપણને ઓછી પૂછ્યું છે, ઓછી, તો અહીંયા છે ને તફાવત લખવાનું અને અહીંયા વધુ લખવાનું, બરાબર. એટલે આ એક સૂત્ર બની ગયું તમારું. વધુ પૂછ્યું હોય વધુ, તો અહીંયા તફાવત સેમ જ લખવાનું, પણ અહીંયા વધુ છે ને તો અહીંયા ઓછી એમ લખવાનું, બરાબર. એટલે આ બે સૂત્ર છે, યાદ રાખી લેજો, બરાબર. કઈ રીતે? તો કે ઓછી છે તો છેદમાં વધુ લખો, વધુ છે તો છેદમાં ઓછી લખો. આ તફાવત ગુણ્યા 100, તફાવત ગુણ્યા 100 તો સેમ છે. હવે અહીંયા પૂછ્યું છે ઓછી હશે એવું પૂછ્યું છે, તો ઓછી હશે એટલે આ સૂત્ર આવવું જોઈએ, હે ને? તો સૂત્રમાં ઓછી પર્સન્ટેજમાં કેટલી ઓછી હશે, તો તફાવત પૂછ્યો. તફાવત જુઓ તો આની કરતાં આમાં અને આમાં તફાવત કેટલો છે? તો કે 20નો કહેવાય ને. તો અહીંયા તફાવત લખો 20 છેદમાં વધુ, તો આ બંનેમાંથી વધુ કયું છે? તો કે આ લખો, ગુણ્યા કરજો 100 ના 100 બેઠા, બરાબર. છેદ ઉડાડો તો કે 20 છંગ 120, બરાબર. આ 50 ગુણ્યા 2 લખાય, આ લખાય 3 ગુણ્યા 2, આ 2 જાય તો 50ના છેદમાં 3 એ જવાબ આવે. એવું કંઈ છે? તો કે નથી ને. ઓકે, તો 50ના છેદમાં 3 ને તમે સિમ્પલ છે કે 50 / 3 કરી શકો, બરાબર. કરો તો કે 3 એકા 3 વધ્યા કેટલા? 2, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ ને 18 વધ્યા કેટલા? 2, 3 છંગ 18 એટલે 16.66 સમથિંગ આવો જોઈએ જવાબ. છે આપણી પાસે? યસ, આ રહ્યો જવાબ. જય હિન્દ દોસ્તો. આવી જ રીતના આઈસીએસ તમારા માટે એક ફૂલ કોર્સ લાવી રહી છે, અને આ ફૂલ કોર્સ માત્ર અને માત્ર 6000 રૂપિયામાં, એમાં પણ તમને 50% ડિસ્કાઉન્ટ સાથે આ કોર્સ મળી રહ્યો છે. એટલે માત્ર તમને 3000 રૂપિયામાં આ કોર્સ અવેલેબલ કરવામાં આવે છે તમારી આઈસીએસની એપ્લિકેશન ઉપર. જો તમે આ કોર્સ લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે. એક લિંક તમને મળશે કે આ કોર્સની તમામ ડિટેલ મળશે. આ ડિટેલની અંદર, આ એપ્લિકેશનની અંદર જો તમે લેશો તો 450 કલાક કરતાં પણ વધારે કન્ટેન્ટ છે. સેગમેન્ટ વાઇઝ વિડીયો આપેલા છે, અને એની પછી એક ક્રેશ કોર્સ પણ તમને આપવામાં આવશે જે તમને એક્ઝામમાં રિવિઝન માટે બહુ ખાસ મહત્વનું છે. અને જેટલા વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, સબસ્ક્રાઇબ કરી છે, એ વિદ્યાર્થીઓને એક મોક ટેસ્ટ પણ ફ્રીમાં આપવામાં આવશે. તો જાઓ, એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરો અને તમારી તૈયારીને શરૂ રાખો, હે ને? હવે આની જગ્યાએ તમને આ છે 50ના છેદમાં 3, એના તમે એક તો ભાગાકાર કર્યો, એમ ન કરવું હોય તો 50ના છેદમાં 3 છે તો કે 3, 16 તરી 48 અને 2 આમાંય લખી શકો. આવો ઓપ્શન હોય તો આવો ટીક મારી શકો, 16.2/3. અને એમ ન મારવા હોય તો 16.6 પણ જવાબ કહેવાય, બરાબર. ઓકે, તો હોપ કે આમાં ખ્યાલ આવ્યો હશે. ઓછી કે વધુ જે પ્રમાણે પૂછવું હોય એનું સૂત્ર બનાવી દેવાનું. ઓછી છે તો છેદમાં વધુ, વધુ છે છેદમાં ઓછી, બાકીનું તો સેમ જ છે, બરાબર છે. હવે ઘણા એમ થાય કે સાહેબ સૂત્ર ભૂલાઈ ગયું, તો આ કઈ રીતે થાય? સૂત્ર ભૂલાઈ ગયું તો કઈ રીતે કરવું? તો આ પહેલાં એક વખત લખી લેજો, બરાબર. પછી હું સમજાવું સૂત્ર ભૂલાઈ ગયું તો કેમ કરવાનું. હવે જો સિમ્પલ, આટલી તો તમને ખબર જ છે. એ છે, બી છે. બી કરતાં 20% વધુ છે કોની? તો કે એની. એટલે આ 100 હોય તો 120 કહેવાય, બરાબર. 20%નો વધારો, બરાબર. આટલી તો આઈડિયા આવી ગયો ને. ઓકે, હવે એમ પૂછ્યું છે કે બીની આવક એ કરતાં કેટલા ટકા ઓછી છે. હવે ટકા કાઢી નાખો, ચાલો.
બરાબર. ટકા ઘડીક ભૂલી જાવ તો શું બન્યું? તો કે બીની આવક એ કરતાં કેટલી ઓછી છે એવું થાય. બીની આવક એ કરતાં કેટલી ઓછી છે તો તમને એટલી ખબર પડે કે બીની આવક 20 ઓછી છે. આમ ખબર પડે ને, બીની આવક 20 ઓછી છે. કેટલાથી 20 ઓછી છે? તો કે 120 થી 20 ઓછી છે એમ કહેવાય ને. તો 120 ઉપર 20 ઓછી તો 100 ઉપર કેટલી ઓછી? 100 હું કામ લખ્યા? ટકા માટે. 120 ઉપર 20 ઓછી તો 100 ઉપર કેટલા? તો આ તો તમને આવડે છે ને. 20 ગુણ્યા 6, આને લખાય 3 ગુણ્યા 2, આને લખાય 50 ગુણ્યા 2. 2 2 ગયા તો વધ્યું હું 50/3. 50/3 છે તો એને તમે 16.2 લખી શકો અને 16.6 પણ લખી શકો. બરાબર. સૂત્ર ભૂલાઈ ગયું તો શું કરવાનું? તો કંઈ આવું કરવાનું, ઘડીક ટકાને ભૂલી જવાના. ટકાને સિમ્પલ ટકાને ભૂલીને વાંચો કે બીની આવક એ કરતાં કેટલી ઓછી છે. તો કે એની આવક તો 120 છે, તો 120 કરતાં 20 ઓછી છે તો 100 એ કેટલી ઓછી? આમ બનાવી શકો તમે. તો કે 20 ગુણ્યા 100/120 તો 20 ગુણ્યા 6 જાય, 100/6 એટલે 16 2/3 આ જવાબ આવે, અથવા તો 16.6 એ પણ જવાબ આવી શકે. બરાબર. નેક્સ્ટ જોઈએ તો એ અને બી એમ દોરી દેવાના. દોરી દીધા? ઓકે. હવે હું પૂછ્યું છું કે એની આવક છે બી કરતાં 10% ઓછી છે. બીની જે કાંઈ આવક હશે એની કરતાં 10% ઓછી છે. તો બીની કેટલી હોઈ શકે? તો કે બીની 100 હોય તો આની 10% ઓછી. 10% ઓછી 10% ઓછી એટલે આ કહેવાય 90 કહેવાય ને. યસ, આ તો લખતા આવડવું જ જોઈએ. ઓકે. જો બીની તમે 1000 ધારો ને 1000 તો આને કહેવાય 900. આ 10% ઓછી જ કહેવાય હે ને. પણ આ બેઝિક આઈડિયા હોવો જોઈએ. પણ સંખ્યા તમે જેમ બને એમ નાની ધારશો તો વધારે જલ્દી કેલ્ક્યુલેશન થશે. નાની ધારશો અથવા તો 100ની નજીક ધારશો. 100ની નજીક એટલે 100 ધારશો એમ. તમે નાની ધારવાનો મતલબ એમ નથી થતો કે 10 ધાર લેવાની એમ. બરાબર. પણ 100ની નજીક હોય તો આ ટકાવારી ચેપ્ટરમાં વધારે ફાસ્ટ કેલ્ક્યુલેશન થાય. બરાબર. ઓકે. હવે આને ભૂલી જાઓ નકર કન્ફ્યુઝન થશે. ઓકે. બીની આવક 100 હોય તો એની છે ને એ 10% ઓછી છે. 10% ઓછી એટલે એની કહેવાય 90 કહેવાય ને. ઓકે. તો હું પૂછ્યું છે તો કે બીની આવક એ કરતાં કેટલા ટકા વધુ હોય છે? આ બીની આવક એ કરતાં કેટલા ટકા વધુ હોય છે આ પૂછ્યું છે. આ 10% ઓછી છે તો વધુ કેટલી હશે? બરાબર. મેં આગળ સૂત્ર લખાયું હતું પર્સન્ટેજમાં વધુ. બરાબર. સૂત્રમાં અહીંયા ઉપર તફાવત ગુણ્યા 100 એ તો આંખ્યું બંધ કરીને લખી જ દેવાના. અહીંયા વધુ છે તો અહીંયા શું આવશે? ઓછી આવે ને. યસ. તફાવત કેટલો છે? તફાવત 10નો છે. આ બંનેમાં 10નો તફાવત કહેવાય ને, તો 10 લખો. ઓછી, આ બંનેમાંથી ઓછી કઈ છે? તો કે આ, તો નીચે 90 લખો. ગુણ્યા 100 તો ગુણી જ દેવાના છે. ઉડે છે કાંઈ? તો કે યસ ઉડે છે. આ ઉડ્યું. ઉપર શું વધ્યું? તો કે 10 ગુણ્યા 10 એટલે ઉપર 100 વધ્યા. નીચે શું વધ્યું? તો કે 9 વધ્યા. એટલે 100/9%. આવો કંઈક જવાબ હોય તો આવે. તો કે એવો તો નથી જવાબ. તો પછી આને રિપેર કરવું પડે. આપણને જેવો જવાબ એ લોકોએ માંગ્યો છે એ પ્રમાણે ફેરવવો પડે ને. 100/9 જવાબ સાચો જ છે, પણ આપણે એને આ રીતે ફેરવવો પડે. કઈ રીતે? તો કે 9 છે, 11 9 99 અને 100. 11 1/9 આવો જવાબ હોય તો આવે છે એવો? તો કે યસ આર્યો. આને કહેવાય જવાબ. બરાબર. હવે એમ કે સાહેબ આ સૂત્ર ભૂલાઈ ગયું તો શું કરવાનું? ભૂલાઈ ગયું તોય છે આપણી પાસે રસ્તો. આ ભૂલાઈ જાય સૂત્ર તો કઈ રીતે થાય એ જોઈએ. પહેલાં આ લખવું હોય તો લખી લો સ્ટોપ કરીને. ઓકે. હવે ઘણા એમ કે સાહેબ આ સૂત્ર ભૂલાઈ જાય તો શું કરી શકાય? તો કે આ કરી શકાય. શું? તો કે આ હું બતાવું એ. બરાબર. આ એ છે, આ બી છે. બરાબર. હવે કીધું છે કે એની આવક બી કરતાં 10% ઓછી છે. બી કરતાં એની ઓછી છે. આ 90 હોય તો આ 100 થાય હે ને. આ 100 હોય તો આ 90 થાય. તો 10% ઓછી કહેવાય ને. યસ, 10% ઓછી. પૂછ્યું છે શું? તો કે આની કરતાં આ કેટલી વધુ છે એવું પૂછ્યું છે. રાઈટ. ઓકે. તો બીની આવક એટલે આની આવક એ કરતાં કેટલા ટકા વધુ હોય છે? કેટલા ટકા વધુ હોય છે? હવે ટકા આવે તો આપણને બીક લાગે, પણ ઘડીક ટકાને ભૂલી જાઓ. ટકા ભૂલી જાઓ. હાલો એમને વાંચો. બીની આવક એ કરતાં કેટલી વધુ હશે? બીની આવક, બી છે, બીની આવક એ કરતાં
કેટલી વધુ હશે તો તમે કહીએ કે ભાઈ 10 વધુ છે. કેટલી આવક ઉપર 10 વધુ છે તો કે બીની આવક એની જે આવક છે ને 90 એની કરતાં 10 વધુ છે એટલે 90 પર 10 વધુ તો 100 પર કેટલા આમ કરી શકો ને તો આ લખું છું 100 ગુણ્યા 10/90 આમ લખી શકાય. આ બેનો ગુણાકાર છેદમાં જે તમે કરતા આવ્યા છો આ ઉડી જાય તો વધ્યું શું તો કે 100/9 100/9 છે આમાં ક્યાંય તો કે નથી એને રિપેર કરવું પડે કઈ રીતે તો કે 9 11 9 99 થાય 99 ને 100 થાય એટલે 11 1 9 આ 11 1 9 આને કહેવાય જવાબ. એટલે તમને સૂત્ર આવડતું હોય ન આવડતું હોય કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં. સૂત્ર આવડતું હોય તો ફટાફટ થાય, ન આવડતું હોય તો 10-15 સેકન્ડ વધુ થાય. બરાબર ઓકે. આઈ હોપ કે આમાં આઈડિયા આવ્યો હશે, તમને ખ્યાલ આવ્યો હશે. ઓકે નેક્સ્ટ જોઈએ કે એની આવક બી કરતાં 50% વધુ છે અને સીની આવક કરતાં 50% ઓછી છે તો સીની આવક બીની આવક કરતાં કેટલા ટકા વધુ હશે? પહેલામાં 2 જ હતા ઘોઘા, આમાં 3 છે હે ને, કન્ફ્યુઝન થવાની શક્યતા. તો ઓલામાં 2 હતા તો 2 લખતા હતા, આમાં 3 છે તો 3 લખો. શું કીધું છે પહેલાં વાંચો તો કે એની આવક બીની આવક કરતાં 50% વધુ છે. એની આવક છે ને એની આવક એટલે આ એ ભાઈ છે એની આવક બીની આવક કરતાં 50% વધુ છે. સપોઝ કે બીની આવક 100 હોય ને તો આના કરતાં 50% વધુ એટલે આ 150 કહેવાય. બરાબર આટલો તો આઈડિયા હોવો જ જોઈએ તમને. ઓકે અને સીની આવક કરતાં 50% ઓછી છે અને સીની આવક કરતાં 50% ઓછી. હવે આ વાક્ય રચના એવી છે તો સીની આવક કરતાં 50% ઓછી પણ કોની તો કે એની એની અહીંયા અલ્પવિરામ છે ને એટલે આ બીની નો કરી નાખતા. બીની આવક સીની કરતાં 50% ઓછી નથી એવું નથી લખ્યું. શું લખ્યું છે તો કે એની આવક છે સી કરતાં 50% ઓછી છે એવું લખ્યું છે. તો કે સીની આવક સપોઝ કે 100 હોય અને આની 50% ઓછી હોય એની તો આ થાય 50 હે ને. આ જે પેલું વાક્ય છે એનું આ લખ્યું, બીજા વાક્યનું આ લખ્યું. બરાબર આ વિધાન ખબર પડી ને. ફરી એકવાર જોઈ લો કે એની આવક આ એ ભાઈની આવક છે એ બીની કરતાં 50% વધુ છે તો બીની 100 હોય ને તો આની 50% વધુ કરો ને તો 150 થાય એવી ખબર પડવી જોઈએ. બીજું એવું કીધું છે કે સીની આવક કરતાં 50% ઓછી છે પણ કોની તો કે એની આવક સીની આવક કરતાં 50% ઓછી છે. સપોઝ કે સીની 100 હોય ને તો આ 50 થાય એવો આઈડિયા આવવો જોઈએ. ઓકે હવે છે ને આનું સોલ્યુશન ત્યારે જ આવે કે કોઈ પણ એક લાઈન હોય એમાં 3 ભરેલા હોવા જોઈએ ખાના. જો આમાં આ કોરું છે આમાં આ કોરું છે તો એ ભરવાનું કઈ રીતે એ જુઓ. બરાબર આપણે છે ને આ ખાનું ભરી દઈએ, આ અહીંયા લખી દઈએ ક્યાંક પણ કઈ રીતે લખાય તો જો અહીંયા આ 50 છે તો આ 100 છે. આ 50ની જગ્યાએ આના ડબલ કરી દો, આ 100 હોય તો આ 200 થાય. બરાબર આ 150 કરું તો આ છે ને 300 થાય. કઈ રીતે થાય એ સમજવાનું છે. આ રીતે કરી શકો તમે જો, કારણ કે આને છે ને આમાં ફેરવવાના છે. આ બી કોમન છે ને એટલે આ 50ને 150માં કઈ રીતે ફેરવાય તો કે 50ને તમારે 3 વડે ગુણવા પડે તો 150 થાય ને. બસ તો સિમ્પલ છે કે આને તમે 3 વડે ગુણો તો અહીંયા શું આવે એ જવાબ મળે તમને. 50ને 3 વડે ગુણો તો 150 આવ્યા, યસ. તો 100ને 3 વડે ગુણો તો 300 આવ્યા. એટલે એક લાઈનમાં આવી ગયું. હવે આ સોલ્યુશન ઇઝી થઈ જાય. બરાબર હવે તમારે આ જ લાઈન જોવાની, બાકીનું બધું ભૂલી જાઓ. આ લાઈન જુઓ. આગળ હવે સવાલ શું કહે છે કે તો સીની આવક બીની આવક કરતાં કેટલા ટકા વધુ હશે? સીની આવક એટલે આ છે એ આની કરતાં કેટલી વધુ હશે? કેટલા ટકા વધુ છે? ચાલો કેટલા ટકા વધુ છે એવું પૂછ્યું છે. પણ અઘરું પડે તો ઘડીક ટકાને ભૂલી જાઓ. એમનેમ જોવું કે સીની આવક બી કરતાં કેટલા વધુ છે પૂછ્યું છે આપણને ટકા, પણ ટકાને ભૂલી જવાના. બરાબર ટકાને ભૂલી જાવ એટલે સિમ્પલ એવું વધે કે સીની આવક બીની આવક કરતાં કેટલી વધુ છે. હવે જુઓ તો સીની આવક છે એ બીની આવક કરતાં કેટલી વધુ છે તો કે 200 છે ને વધુ, કારણ કે આની 100 છે આની થઈ ગઈ 300 તો વધુ કેટલી 200 છે કે ઓપ્શન? યસ હે ને. આને ખરેખર સીધો જવાબ આવી જાય 200, પણ તમારે આમ જોવું પડે કે 100 છે બીની આવક 100 એની પર 200નો વધારો તો ટકા કાઢો એટલે તો 100 પર કેટલા? આ તમે ટકા કાઢી શકો 100 ગુણ્યા 200 અને છેદમાં 100. આ ક્રોસ ગુણાકાર, કારણ કે આ બેનો ગુણાકાર છેદમાં તો 100 ગયા એટલે સિમ્પલ 200 આવ્યો ને. એટલે ખરેખર 200 આમ આવે પણ તમે શોર્ટમાં લખી શકો 200.
બરાબર 200 છે જવાબ છે જે આવી ગયો છે, સાચો છે, 1 માર્ક્સ તમારા ખીચામાં છે. એકવાર ફરીથી સમજો આને. ચાલો થોડાક સ્પીડથી. 3 ઘૂઘા આપ્યા છે, આ લખ્યા 3 ઘૂઘાને, બરાબર. પેલું વાક્ય એમ છે કે એની આવક બીની કરતાં 50% વધુ છે. એની આવક કોની? એની છે, બી કરતાં 50% વધુ છે. કોના કરતાં? તો કે બી કરતાં. જેની પાછળ કરતા હોય ને એને ધારવાના. 50% વધુ છે બી કરતાં. કરતાને ધાર્યું, કરતા કોણ છે? બીને ધાર્યા 100. કોની વધુ છે? તો કે એની. આની 100 હોય ને આની 50 વધુ, તો આ 150 કહેવાય. આને કહેવાય ને 50 વધુ, આની કરતાં 50% વધુ છે એમ કહેવાય. ઓકે, આગળ શું કીધું છે કે સીની આવક કરતાં 50% ઓછી છે, પણ કોની? તો કે એની. બરાબર. આમાં તે સીની આવક કરતાં, સી પાછળ કરતા છે એટલે સીને ધાર લેવાના. સપોઝ કે સીની 100 હોય તો એની કરતાં આની આવક 50% ઓછી હોય, તો એનો મતલબ એવો થાય કે આની 100 છે, આની કરતાં આની જો તમે 50 ઓછી કરો ને તો આ 50 કહેવાય. બરાબર. આટલો આઈડિયા આવ્યો. ચાલો 2 ખાના બન્યા. હવે જવાબ ફટાફટ તો જ થાય કે જો તમે કા આ ખાનું ભરી દો કા આ ખાનું ભરી દો, તો જ જવાબ થાય ફટાફટ. બરાબર. હવે સિમ્પલ છે. જો આ કોમન, આ બંનેમાં કોમન છે એટલે જુઓ અહીંયા 50 છે તો અહીંયા 100 છે. 50 એ 100 છે. હવે 50ને જો તમારે 150માં ફેરવવો હોય ને તો ગુણ્યા 3 કરવા પડે. તો આને ગુણ્યા 3 કરો તો 100 ગુણ્યા 3 એટલે 300. હે ને? આમ લખી દેવાનો. આ એક ખાસ બનાવવા જેવું છે. બરાબર. હવે તમે જુઓ, પૂછ્યું છે શું આગળ? તો કે સીની આવક બીની આવક કરતાં કેટલા ટકા વધુ છે? આ સીની આવક છે, બીની આવક કરતાં કેટલા ટકા વધુ છે? ઘડીક ટકાને ભૂલી જાઓ તો ખબર પડે કે ભાઈ 100 છે, એની કરતાં આ છે ને 200 વધુ છે એમ કહેવાય. તો કે 100 પર 200 વધુ. બરાબર. હવે નીચે ટકા કાઢવો હોય તો તમે આમ જ લખી શકો, પણ આમાં છે ને આના ઉડી જાય એટલે 200 જવાબ આવે સીધા. 200 જવાબ. બરાબર. એવું કંઈક છે દાખલો કે એની આવક બીની આવક કરતાં 50% ઓછી છે અને એમાં સી પણ છે, એટલે 3 ઘૂઘાને દોરો. પહેલાં દોર્યા? યસ. ખાના પાડી દો ફટાફટ. આ પાડી દીધા. ઓકે. શું રકમ છે? તો કે એની આવક બીની કરતાં 50% ઓછી છે. એની આવક બીની આવક કરતાં 50% ઓછી છે. આ એ ભાઈ છે ને એની બી કરતાં એટલે બીને ધારવાનો. યસ, બીને ધારી લો 100. ચાલો ધારી લીધા. એની કરતાં 50% ઓછી છે. કોની? તો કે એની. આની કરતાં આની 50 ઓછી હોય તો આ 100 છે, એમાંથી 50 ઓછી એટલે 50 થાય. થાય કે નહીં? યસ, થયું. ઓકે. હવે શું છે? તો કે સીની આવક કરતાં 25% વધુ છે અને સીની આવક કરતાં 25% વધુ છે. કોની? તો કે એની. એની કેટલી છે? તો કે સી કરતાં 25 વધુ છે. કોના કરતાં? તો કે સી કરતાં. તો સીને ધારો આ 100 છે, એની કેટલી વધુ છે? 25. તો આ 125 થયું. થયું ને? યસ. તો સીની આવક બીની આવક કરતાં કેટલા ટકા ઓછી છે આવું પૂછાય તો શું કરવાનું? આ લાઈન પૂરી કરો કે આ લાઈન પૂરી કરો તો ફટાફટ થાય. થાય કે નહીં? યસ. આપણે આના આગળના દાખલામાં આ પૂરું કર્યું હતું. આમાં છે ને નીચેનું પૂરું કરીએ એટલે છે ને આને ખોટું ન લાગે નીચેનાને. બરાબર. હવે જુઓ, તમારે આ બે આમાં કોમન છે એટલે આ બેની મદદથી આ અહીંયા આવી શકે. કઈ રીતે? તો કે 50 છે તો ત્યાં 50 છે ત્યારે આ 100 છે, તો આ છે એ છે ને એ 50 છે ત્યારે બી છે એ કેટલા છે? 100. તો એ છે એ 125 હોય ત્યારે બી કેટલા થાય? સિમ્પલ છે. આ બેનો ગુણાકાર કરો. 125 ગુણ્યા 100/50. 50 ગુણ્યા 2. 125 ગુણ્યા 2 એટલે 250. 250 મીન્સ કે 250. તો અહીંયા 250 આવે. આ લાઈન થઈ ગઈ પૂરી આખી. આને ભૂલી જાઓ. આગળ રકમ વાંચો. તો સીની આવક બીની આવક કરતાં કેટલા ટકા ઓછી છે? આ સીની આવક છે, આ બી કરતાં કેટલા ટકા ઓછી છે એવું પૂછ્યું છે. ટકાને ઘડીક ભૂલી જાઓ. એમને તો ખબર પડે ને કેટલી ઓછી છે. બીની આવક સીની આવક બીની આવક કરતાં કેટલી ઓછી છે એવી તો ખબર પડે ને. આ ટકાને ભૂલી જાઓ તો. ઓકે. તો સીની આવક બીની આવક કરતાં કેટલી ઓછી છે? આ સીની આવક છે બી કરતાં કેટલી ઓછી છે? તો કે 150 છે ને. આની કરતાં 150 ઓછી છે એમ કહેવાય. કેટલાય ઓછી છે? તો કે 250 એ. 250 એ 150 ઓછી તો 100 એ કેટલા? આમ કરી શકો. 150 ગુણ્યા 100/250. આ મીંડું ગયું. 5 દુ 10, 25 25, 5 તરી 15, 30 30 દુને 60. 60% ઓછી છે એવો જવાબ આવે. આવી ગયો? તો કે યસ. આ છે ને અહીંયા સુધી જો ખ્યાલ આવ્યો હોય તો આવું જો અહીંયા સુધીનો ખ્યાલ આવ્યો હોય ને આ ત્રણેય બનાવતા
તો આપણે અહીંયા પૂછ્યું છે કેટલી ઓછી છે, ઓછી. તો જસ્ટ 2 MCQ આગળ જોયું હતું કે ઓછી, ઓછી બરાબર શું થાય? ઓછી, ઓછી બરાબર અહીંયા તફાવત, અહીંયા લખાય, અહીંયા ઓછી છે તો અહીંયા વધુ ગુણ્યા 100. આવું એક સૂત્ર કંઈક હતું, હે ને? તફાવત કેટલો છે? તફાવત આ બંનેનો તફાવત તો કે 150. છેદમાં શું લખવાનું? વધુ. આ બંનેમાંથી વધુ શું છે? તો કે 250 ગુણ્યા 100. ઉડાડો, આ મીંડું મીંડું ગયું. આને લખાય 5 દુ 10, આને લખાય 25 25 25, હે ને? તો આ 5 ને આ 5 ગયા. હવે જે 5 છે ને એ 30 5 150 થાય. હવે અહીંયા 30 છે, અહીંયા 2 છે, તો 30 દુ 60. આ થઈ ગયો જવાબ. બરાબર. એટલે બે રીતે થાય. એક ઓછી ને વધુવાળું જે સૂત્ર છે એ તમે મૂકી શકો, અને એ ન આવડે તો આમ કરી શકો. પણ આમાં મેન જે છે ને, મેન એ આ 3 લાઈન એકમાં 3 જે ભેગું કરવું ને એ છે. એમાં જો લોચો માર્યો એટલે ગયા. બરાબર. એકવાર ફરીથી જોઈ જોઈએ ફટાફટ. જો 3 ઘુઘાન દોરી દીધા, દોર્યા ને? યસ, દોરી દીધા. ઓકે. જો એની આવક બી કરતા છે, જે કરતા હોય એને ધાર લેવાના. 100 છે, 50% ઓછી છે. કોણ છે? તો કે એ 50 ઓછી છે, એટલે આ 50 આવશે. આ 100 છે તો આ 50 આવશે. ઓકે. હવે આગળ છે કે સીની આવક કરતાં 25% વધુ છે. કોની? કોની? સીની કરતાં એની. એની કોના કરતાં વધુ છે? તો કે સી કરતાં. તો કે સી કરતાં છે એટલે સીને ધારવો પડે. સીને 100 ધારી લ્યો તો આ 25% વધુ છે. તો આ 100 છે ને એની કરતાં 25 વધુ એટલે આ થાય 125. હવે સિમ્પલ છે કે તમારે કોઈ પણ એક લાઈન પૂરી કરવાની. નીચેની પૂરી કરો તો કઈ રીતે થાય? તો કે આ બીને અહીંયા લખવો પડે. તો સ્વાભાવિક છે, આ 50 છે ત્યારે આ 100 છે, તો આમ લખો આ 50 છે ત્યારે 100 છે, એ 50 છે ત્યારે બી 100 છે. તો એ છે એ 125 હોય ત્યારે બી કેટલો છે? ક્રોસ ગુણાકાર કરો. 125 ગુણ્યા 100, નીચે કેટલા આવશે? 50. આ ઉડાડી દીધા. 5 ગુણ્યા 2 એટલે 10 થાય. 125 ગુણ્યા 2, 125 ગુણ્યા 2 એટલે થાય 250. અહીંયા 250 આવે. આ આખી લાઈન થઈ ગઈ ફૂલ 3 એટલે આને ભૂલી જાઓ, આને ભૂલી જાઓ. હવે હું પૂછ્યું છે તો કે સીની આવક, સી એટલે આ છે, એ બીની આવક કરતાં કેટલા ટકા ઓછી છે? આની આવક કરતાં કેટલા ટકા ઓછી છે એવું પૂછ્યું છે. બરાબર. હવે તમને કન્ફ્યુઝન થતું તો ટકા છે ને એને ઘડી ભૂલી જાઓ. ભૂલી ગયા? ઓકે. તો રકમ શું થઈ ગઈ? તો સીની આવક કરતાં બીની આવક કેટલી ઓછી છે? સીની આવક છે એ બી કરતાં કેટલી ઓછી છે? તો જુઓ તો 150 ઓછી છે. બરાબર. હવે એક MCQ આગળ આપણે સૂત્ર જોયું હતું. કેવું સૂત્ર જોયું હતું? તો કે અહીંયા ઓછી છે, ઓછી પર્સન્ટેજ ઓછી. તો સૂત્ર એવું છે કે તફાવતના છેદમાં વધુ ગુણ્યા 100 આવું છે. તફાવત કેટલો છે? તફાવત આ બંનેમાં તો કે 150. વધુ કયું છે? તો કે 250 ગુણ્યા 100. ઉડે છે શું? તો કે આ 5 ગુણ્યા 2 એટલે 10 થાય, 25 25 થાય, 5 30, 30 ગુણ્યા 2 કેટલા થાય? 60 છે આપણી પાસે. તો કે યસ, આ થઈ ગયો એનો જવાબ, હે ને? ઓકે. આ વિડીયોની અંદર જો કોઈ પ્રોબ્લેમ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ જરૂર કરજો. વિડીયો જો પસંદ આવ્યો તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, અને ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મળતા રહીશું. Thank you.